બેહદ કી પરમ મહાશાંતિ તંત્ર મંત્ર અને તેનું મહત્વ શું છે ભાગ 2 ધ અલ્ટિમેટ નોલેજ પાર્ટ 2। બાપુજી કહે છે, મંત્રની શક્તિઓનો સારો ઉપયોગ પણ થઈ શકે છે, ખોટો પણ થઈ શકે છે, પરંતુ ધીરે ધીરે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ આવે છે। હવે સતયુગમાં તો મંત્ર તંત્રની જરૂરત જ નથી પડતી। સતયુગમાં ભૂતો ફ્રીઝ થઈ જાય છે, એટલે કે સતો પ્રધાન વાયુમંડળ હોય તો ભૂતોની બુદ્ધિ નહીં ચાલે, તો બુદ્ધિ કામ કરશે નહીં, વ્યક્તથી અવ્યક્ત રૂપમાં તેઓ રહેશે। તો એ સમયે પણ મંત્ર તંત્ર શક્તિ તો સતોપ્રધાન વાયુમંડળમાં કામ નથી કરતી। પછી ત્રેતા અને દ્વાપર યુગમાં શું? એ સતયુગના અંતમાં અને ત્રેતાથી શરૂ થઈ જાય છે। ત્રેતા, દ્વાપર, કળિયુગમાં તો બહુ હોય છે ને, બહુ નેગેટિવિટી આવી જાય છે। આજે પણ જુઓ, મંત્રની શક્તિ મનની અંદરથી જ્યારે આહ્વાન નીકળે છે, જે શબ્દ નીકળે છે તેને મંત્ર કહે છે। અને તંત્ર એક પ્રોસેસ હોય છે, કર્મકાંડ જેવું જ હોય છે। હવનમાં જે નાખે છે તો હવનમાંથી જે હવિષ નીકળે છે તો દેવતાઓ હવિષ ગ્રહણ કરે છે, દેવતાને આહ્વાન કરીને હવિષ ધરે છે, તો પણ કર્મકાંડી હવન થઈ ગયો। પણ એ દેવતાઓ માટે છે। દેવતાઓને આહ્વાન કરે છે કે અમને વરસાદ જોઈએ તો ઇન્દ્રની પૂજા કરો, પછી તેઓ ઇન્દ્ર માટે હવન કરે છે અને દેવતા હવિષ ખાય છે। તેવી જ રીતે દાનવો માટે શુક્રાચાર્યને પ્રસન્ન કરવા માટે પણ થાય છે। તો બાપુજી, આજે લોકોને ભક્તિ કરવા કરતાં તંત્ર વિદ્યામાં વધુ શ્રદ્ધા છે, એનું કારણ શું છે? જુઓ, એવું સમજો કે તંત્ર અને મંત્રની શક્તિ માત્ર ભૂત પિશાચોનું આહ્વાન કરવા માટે જ થાય છે। તમે કોનું આહ્વાન કરી રહ્યા છો, ક્યાં કરી રહ્યા છો? સ્મશાન ગૃહમાં? મોટે ભાગે તે સ્મશાનમાં થાય છે, તે નકારાત્મક કાર્ય માટે છે। તો કોઈ પિશાચીનીનું આહ્વાન કરે છે, કોઈ ઇન્દ્રની અપ્સરાનું પણ આહ્વાન કરે છે, તો જેઓ બીજી દુનિયામાં બેઠા છે, હવે કોઈ બીજું અપ્સરાને બોલાવી રહ્યું છે, તો અહીં તેઓ અપ્સરાનું આહ્વાન ખોટા અર્થમાં કરે છે। તો સૂક્ષ્મ લોકમાં અપ્સરા તો ઘણી છે, પરંતુ તેઓ આહ્વાન કરે છે તો કોઈને કોઈ અપ્સરા આવે છે। કોઈ યક્ષિણીની પૂજા કરે છે, યક્ષિણી સાથે વાસના તૃપ્ત કરવા માટે યક્ષિણી પૂજા કરે છે। પછી આ અલગ અલગ નેગેટિવ દેવી દેવતા મહાકાળીની પૂજા શા માટે કરે છે? મહાકાળી જે જગદંબાનું નેગેટિવ રૂપ છે, અસુરોને મારવાને માટે મહાકાળીનું રૂપ ધારણ કર્યું। તો તંત્રમાં તો મહાકાળીની પૂજા થાય છે ને? હા, મંત્ર તંત્રમાં સૌથી મોટી જે ઉપાસના છે તે મંત્રની, તે મહાકાળીની ઉપાસના છે। અને મહાકાળી જલ્દી પ્રસન્ન થઈ જાય છે ક્ષણવારમાં, કેમ કે મહાકાળીના જે રૂપ હતા તો જગદંબાએ અસુરોને મારવાને માટે, રક્તબીજને મારવાને માટે ધરતી ઉપર એક ટીપું પણ લોહીનું ન પડે, કેમ કે રક્તબીજ એકથી અનેક રૂપ ધારણ કરી લેતો હતો। તો જગદંબાએ મહાકાળીના અનેક રૂપમાં પ્રગટ થવું પડ્યું અને મહાકાળી અનેક રૂપે કટોરા લઈને મારતી હતી। બધા રૂપ અસુરોને મારતા હતા અને કટોરામાં લોહી ઝીલી લઈને પી જતા હતા। હવે મહાકાળીના તો જેટલા પણ રૂપ હતા તેમનું રક્તબીજ અને એવા અસુરો સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું। તો ઘણા વર્ષો સુધી મહાકાળી અનેકો રૂપો દ્વારા લોહી પીતી રહી। પછી મહાકાળી પોતે પણ કોણ છે તે ભૂલી ગઈ। તો પછી શંકરના શરીર ઉપર એનો પગ પડ્યો ત્યારે એની જીભ બહાર નીકળી ગઈ કે હું કોણ છું। હવે મહાકાળીના અનેક રૂપ જગદંબાએ સમેટીને લીધા નથી, હજુ વાયુમંડળમાં છે। હવે તે અનેક રૂપ છે, તો જે પણ મહાકાળીની ઉપાસના કરશે તો રૂપ પહોંચી જશે અને એના મનમાં જે હશે તે માંગશે। હવે મનમાં શું પડ્યું છે એ જ પહેલાંની વાતો, એણે કોઈ જ્ઞાન લઈને પરિવર્તન તો કર્યું નથી। એટલે મહાકાળીની ઉપાસના ફટાફટ આવે અને મહાકાળી નેગેટિવ ફળ જ આપે, પોઝિટિવ ફળ ન આપી શકે। અને આ બલિપ્રથા ક્યાંથી આવી? કેમ કે મહાકાળી આ પરાર્ધમાં જ છે એવું નથી, પહેલા પરાર્ધમાં પણ ઘણા મહાકાળીના રૂપ હતા। પહેલા પરાર્ધમાં પણ મોટા મોટા અસુરો હતા। તો અસુરોને આસુરી વૃત્તિઓને મારવાને માટે બ્રહ્માંડની આદિશક્તિએ આસુરી રૂપ ધારણ કરવું પડ્યું અને એ રૂપ મહાકાળીનું છે અને એમના અનેક રૂપ સૂક્ષ્મમાં છે। તો કોઈ પણ મહાકાળીનું આહ્વાન કરે છે તો એ રૂપમાં આવી જાય છે, ક્ષણમાં પ્રગટ થઈને હાજરા હજૂર થઈ જાય છે। એવી જ રીતે શંકર મહાદેવે પણ અનેક રૂપ દક્ષ પ્રજાપતિને મારવા માટે કાઢ્યા, તો રાક્ષસ ઉત્પન્ન થઈ ગયા અને તે દક્ષ પ્રજાપતિને મારી આવ્યા।
પછી એ રૂપોને શંકરે પણ સમેટ્યા નથી એવા બહુ છે. જેમ કે મા સતીની જે 51 શક્તિપીઠ બની ત્યાં રક્ષા કરવા માટે શંકરે પણ 51 અસુર ઉત્પન્ન કરીને મોકલ્યા, તો એવા બહુ છે. મહાદેવે પહેલા પરાર્ધમાં પણ એવા બહુ ઉત્પન્ન કર્યા છે, તો તે અસુર બની ગયા. પણ કેમ કે તે સમયે કોઈને મારવા માટે એક નેગેટિવ વાયુમંડળ બનાવીને અસ્તિત્વમાં આવે તે આસુરી વૃત્તિવાળા હોય છે. આજે વાયુમંડળ નેગેટિવ છે, તો અસુરી વૃત્તિવાળાઓની ઉપાસના અસુરી કામ માટે, નેગેટિવ કામ માટે, જેમ કે વશીકરણ છે, તો વશીકરણ મંત્ર તમે બોલો તો વશીકરણવાળા ભૂત પ્રેત આવી જાય છે અને એનું કામ કરી દે છે, પણ પછી એને ચીપકી પણ જાય છે. તો વશીકરણ મંત્રથી કામ થાય પણ પછી ઉલટું પણ કામ થાય. તો આવા કામ કરવાવાળા કોઈ પણ હોય તો દૂર બેઠા બેઠા સૂક્ષ્મમાં કઈ રીતે કામ થાય છે તે આ પ્રમાણે છે. તો બાપુજી ઘણા સાધુ સંત એવા પણ થયા જે દૂર બેસીને દિવ્ય દ્રષ્ટિથી જોઈ લેતા હતા, તો એમની પાસે પણ આત્માઓ હતી. જુઓ, સાધુ સંતોની પાસે પોઝિટિવ ઉપાસનાની આત્માની શક્તિ હતી. એ સમયે ચૈતન્ય શક્તિ હતી. જે દેવી દેવતાની ઉપાસના કરતા હતા તેમની પાસેથી એ શક્તિઓ મળતી હતી. પણ આજે કોઈ ઉપાસના કરીને કોઈની સાથે વાત કરે, આજે ફેશન છે ને, એક મંત્રતંત્રવાળો હોય છે અને અમેરિકામાં બેઠા બેઠા ફોનથી વાત કરીને સામેવાળાનું આદિ, મધ્ય અને અંત કહી દે છે. તારી અંદર કોનું ભૂત છે, કોણે મોકલેલું, કેમ મોકલ્યું, બધું કહી દે છે ને. તો એની સાથે ભૂત પ્રેત હોય છે. તે મોબાઈલની રેજ પકડીને સામેવાળાની પાસે પહોંચી જાય છે અને ત્યાં 8-10 ભૂત એની ઓરામાં જઈને એની આખી કુંડળી રેસ મારીને અહીં મોકલી દે છે. તો અહીં પણ એમના ભૂત રિસીવ કરે છે અને પછી તંત્ર મંત્ર કરનારના કાનમાં બોલે છે અને તે ફટાફટ સામેવાળાને કહી દે છે કે, તો આ લાઈવ ટેલિકાસ્ટ જેવું થઈ જાય છે. જેમ કર્ણપિશાચીનીની શક્તિ છે જે કાનમાં આવીને બોલી જાય છે. હા, તો એ જ વાત થઈ ને. કર્ણપિશાચીનીની ઉપાસના કરે છે તો તે એક પિશાચીની છે. એ આવીને કાનમાં તમને કહેશે જેનું તમે નિરાકરણ કરી રહ્યા છો. તો તેઓ સામેવાળા વ્યક્તિનું માઇન્ડ પણ બદલી નાખે છે. તો બાપુજી અમેરિકાના રાષ્ટ્રપતિનું જ અહીં બેઠા બેઠા ન કરી દે? પણ અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો છે તો એ સાધારણ નથી. એની પાસે પણ લાખો કરોડો ભૂત હોય છે. એ તમને વ્હાઇટ હાઉસમાં એન્ટ્રી ન કરવા દે. તો આતંકવાદીઓનું પણ માઇન્ડ બદલી શકાય છે. કોઈ પણ આતંકવાદી બને તો એની પાસે એના લાખો કરોડો ભૂતો હોય છે. તેમનું માઇન્ડ કોઈ બદલી ન શકે. એમની અંદર જ વિનાશકારી ભૂત પ્રેત બેઠા હોય. એટલું જુઓ, તમે એકાદ વ્યક્તિનું બ્રેન ચેન્જ કરી શકો છો. બાપુજી આજકાલ ઘણા બધા માઇન્ડ પાવરવાળા નીકળ્યા છે અને સામેવાળાને એમ જ કરીને નામ ભૂલાવી દે અને ભૂત પ્રેતો જ કરાવતા હશે. જુઓ, આવા લોકો પાસે બહુ જ બધા ભૂત પ્રેતો હોય છે. તો એની ઓરામાં ઘૂસીને એને રેજ મારીને એના વિશે બધી માહિતી લઈ લે છે અને જણાવે છે. માઇન્ડ બદલીને ભૂલાવી દે છે. સૂક્ષ્મ શરીરમાં મેમરી પડી છે તો સૂક્ષ્મ શરીર પણ બદલી નાખે છે. સૂક્ષ્મ શરીરમાંથી જૂની મેમરી કાઢીને નવી મેમરી નાખી શકે છે. તો આ ભૂત પ્રેતો સૂક્ષ્મ શરીર સુધી પહોંચી શકે છે. થોડી સ્મૃતિ આગળ પાછળ કરી શકે, પણ કારણ શરીરમાં જઈને કોઈનું ભાગ્ય ના બદલી શકે. કર્મોને કારણે જે જન્મો જન્મોનું રેકોર્ડિંગ જે કારણ શરીરમાં પડ્યું છે તે કારણ શરીરને ભૂત, પિશાચ કે પ્રેત ન બદલી શકે. બાપુજી એક વ્યક્તિ પાસે સિદ્ધિ હતી. કોઈ ગુરુજીની મદદથી એવું કરતો હતો. તે રાજસ્થાનનો એક વ્યક્તિ છે. તેની પાસે લોકો આવે છે તો જેના હાથ પગ ન ચાલતા હોય, એટલે કે ફ્રીઝ થઈ ગયા હોય, તેવા લોકોના તે અંગો ઉપરનો ઓરા સાફ કરે છે. તેનાથી વ્યક્તિનો હાથ ઉપર સુધી હલનચલન કરતો થઈ જાય છે. આવા હજારો વિડીયો એમના છે. તો શું આવું થતું હોય છે? હા, થોડી ઇફેક્ટ હાથ પગ ઉપર હોય તો સૂક્ષ્મ શરીરમાં એનો ઓરા ઠીક કરે છે અને સાથે ભૂત પ્રેતોની શક્તિ હોય છે. એની ટેમ્પરરી ઇલાજ કરી શકે છે. આ પરમાનન્ટ નથી હોતું. બાપુજી દુનિયામાં આ જે તંત્રની શક્તિઓ છે જેની પાછળ બધા ભાગે છે, પોતાનું કામ કરાવવા માટે તાંત્રિકો પાસે ભાગે છે, તો ભાગ્ય તો તેઓ ના બદલી શકે ને. જેમના કર્મબંધનમાં દુઃખી થવાનું લખ્યું છે તે ના જ બદલી શકાય. જુઓ, કોઈ પણ મનુષ્ય આત્મા ભલે પછી તે કોઈ પણ મઠ, પંથ, સંપ્રદાયની હોય, તેનું ભાગ્ય કારણ શરીરમાં લખાયેલું પડ્યું છે. તે રેકોર્ડ છે.
હવે કારણ શરીરને બદલવા માટે આત્માની લાઇટ, પરમ લાઇટ જોઈએ. જેમ કે તમારે એક રેકોર્ડ ચેન્જ કરવો હોય તો ઇલેક્ટ્રિસિટી જોઈએ. એ જ પ્રમાણે કારણ શરીર એટલે ભાગ્ય. શરીર, કારણ શરીરમાં જે રેકોર્ડ પડ્યો છે એના હિસાબે વર્તમાનનું ભાગ્ય બને છે. તો ત્યાં સુધી ભૂત પ્રેત ન જઈ શકે, સૂક્ષ્મ શરીર સુધી જ જઈ શકે. તો હમણાં જે દુઃખ લખ્યું છે તે આવશે જ. તેઓ ટેમ્પરરી થોડું હલકું કરી લે છે, પણ પાછળથી આવીને જ રહેશે. 2-3 મહિના એમના ભૂત પ્રેત રહેશે, ત્યાં સુધી થોડું રોકી લેશે. કોઈ આવશે તો ભૂત પ્રેત એમને રેજ મારીને ઠીક કરી લેશે. 2 મહિના, 3 મહિના, પણ ક્યાં સુધી રહેશે? 2-3 મહિના આવશે અને પછી ચાલ્યા જશે. ત્યારે કોણ રોકશે? પછી તો વાસ્તવિક કર્મબંધન જેની અંદર છે તે કારણ શરીરનો જે રેકોર્ડ છે તે કારણ શરીરમાંથી સૂક્ષ્મમાં આવશે. સૂક્ષ્મથી પછી ઓરામાં આવશે અને ઓરાથી પછી જેમનું કનેક્શન છે તેઓ આવતા જશે. તેથી ભવિષ્ય ના બદલી શકાય. મંત્રતંત્રવાળા કોઈનું ભવિષ્ય ન બદલી શકે. તમારે પોતાનું ભવિષ્ય બદલવું છે તો આત્મા એ પોતે જ આત્મ સ્વરૂપ બનીને યોગ કરવો પડશે. બાપુજી તંત્ર મંત્ર કરવાવાળા કર્મબંધનોને કારણે આ બધા કામ કરે છે કે પછી કોઈ પણ તાંત્રિક બની શકે છે? જુઓ, તાંત્રિક તો કોઈ પણ બની શકે છે. ડૉક્ટર, એન્જિનિયર બને એમ તાંત્રિક બની શકાય. કોઈ મોટી વાત નથી. જઈને સ્મશાનમાં બેસી જાઓ, કોઈ ગુરુ બનાવી લો અને તંત્ર મંત્ર શીખી જાઓ. કોઈ મોટી વાત નથી. તો આ તંત્ર મંત્રને લઈને મુસ્લિમ ધર્મ અને હિન્દુ ધર્મમાં શું ફરક છે? જુઓ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં પણ મંત્રતંત્ર તો છે જ. જેમ કે જીનને આહ્વાન કરે છે, બોલાવે છે, તો સિદ્ધિઓ તો એમની પાસે પણ છે ને. મેં શું કહ્યું? અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયના જે ભૂત પ્રેત છે એમને આહ્વાન કરવાની જે પણ ભૂત પ્રેતોની સિદ્ધિઓ છે એ બધા જ ધર્મવાળાઓ પાસે છે. અમે 2016 કે 17માં એક રિમોટ વ્યુઇંગ ઉપર વિડીયો બનાવ્યો હતો. એમાં એક ખ્રિસ્તી છોકરી હતી. એનું ડેબ્યુઝ એવું કંઈક નામ હતું. તેનું એક્સિડન્ટ થવાનું હતું અને એના દાદાની આત્માએ સપનામાં આવીને તેને કહ્યું કે હમણાં ને હમણાં બેડને ડાબી બાજુથી જમણી બાજુ પર ખસાડી લે. તો જેવું તેણે એ પ્રમાણે કર્યું કે બહારથી એક ગાડી આવી અને એ જગ્યાએ ઘૂસી ગઈ જ્યાં પહેલાં એનો બેડ હતો. તે બચી ગઈ અને પાછળથી તેને કહ્યું કે દાદાની આત્માએ મને આ કહ્યું. તો હું કહેવા માંગુ છું કે આ બધું તો દરેક ધર્મમાં થાય રહ્યું છે. તો શંકરજી તો સનાતન ધર્મવાળાને પાવર આપશે, બીજાને કોણ આપશે? એમને એમના ભગવાન આપશે. જેમ કે ઈશુને માનનારાઓને, ઈશુ તો નહીં પણ જે એન્ટી ઈશુ છે તેઓ આજકાલ બહુ કામ કરી રહ્યા છે. એન્ટી ઈશુમાં જે એલ્યુમિનાટીવાળા છે તેઓ બહુ કામ કરી રહ્યા છે. આ એલ્યુમિનાટી એટલે ભૂત પ્રેતોની એક બહુ મોટી ટોળકી છે. ઈશુના નામ પર આ લોકો કામ કરી રહ્યા છે. તો ટીબી જોશવા જે એક ચર્ચ ચલાવતો હતો અને ત્યાં ભૂત પ્રેત કાઢતો હતો, તે બોલતો હતો કે ઓન ધ નેમ ઓફ જીસસ નીકળી જા અહીંથી, એવું તે બોલતો હતો. હા, જેમ કે આપણે ત્યાં પણ હનુમાનજી અને ઠાકોરજીના નામ પર બોલે છે ને. ઘણા લોકો ઠાકોરના નામ ઉપર તંત્ર મંત્ર કરે છે. એક સ્ત્રી છે, તેની વિડીયો જબરજસ્ત ચાલે છે. તે કહે છે કે ઠાકોરજી મારા સપનામાં આવ્યા અને મને મંત્રતંત્ર શીખવ્યું. અરે ભાઈ, ઠાકોર ક્યાં મંત્રતંત્ર કરાવે છે? કૃષ્ણએ તો કદી મંત્રતંત્રની વાત ગીતામાં કરી જ નથી. આજકાલ આવી બકવાસ વિડીયો બહુ ચાલે છે. તો બીજા ધર્મમાં પણ ક્યાંથી આ શક્તિઓ આવે છે? એ વાત છે. ખ્રિસ્તીઓમાં એલ્યુમિનાટી છે તો મુસ્લિમોમાં કોણ છે? મુસલમાનોમાં પણ જીન વગેરે હોય છે. તેમાંથી એમને શક્તિઓ મળે છે. મોહમ્મદ પર પણ કંઈક કહે છે કે શૈતાનને તે પથ્થર મારે છે. તો શૈતાન ત્યાં પણ બેઠા છે ને. ત્યાં પણ આસુરી વૃત્તિવાળાઓને શૈતાન હેલ્પ કરે છે. જેમ કે અહીં મહાદેવની શક્તિ આસુરી વૃત્તિવાળાઓને તો ભરપૂર છે ને. શંકરની જાનમાં તો બધા અસુરો જ હતા ને. તો શંકરજીની જાન પહેલા પરાર્ધમાં બ્રહ્માંડની શરૂઆતમાં થઈ હશે. પહેલા પરાર્ધમાં થઈ હતી. હવે દર વખતે કોઈ ને કોઈ કારણથી થાય છે. જેમ કે સતી સાથે થઈ. સતી રિબોર્ન થઈને આવ્યા તો ફરીથી થઈ. તો શું જ્યારે જ્યારે બ્રહ્માંડની નવી શરૂઆત થાય ત્યારે વારંવાર થાય છે? જુઓ, શંકરનું કાર્ય છે વિનાશ કરવાનું. તો આ બહુ ઊંડો સવાલ છે. કેમ કે બ્રહ્માંડના પહેલા પરાર્ધમાં પણ શંકર તો હશે ને. બ્રહ્માંડના 100 વર્ષમાં શંકરની જાન કેટલી વાર નીકળશે? જેમ કે મનુષ્ય કેટલી વાર જન્મ મરણના ચક્કરમાં આવે છે. શંકર એક સાકારી રૂપ છે. વાસ્તવિક આદિ શિવ, આદિશક્તિ તો પરમધામની નીચે શિવપુરીમાં રહે છે. તેની નીચે વિષ્ણુપુરી, તેની નીચે બ્રહ્માપુરી, તેની નીચે 7 લોક અને ધરતીની નીચે 7 પાતાળ લોક, એમ 14 લોક છે.
તો પહેલો પરાર્ધ એટલે કે બ્રહ્માના 50 વર્ષ પૂરા થઈ ગયા. હમણાં બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. તો શંકરજીએ કેટલી વાર લગ્ન કર્યા હશે? તો શંકરજી ક્યારેક વ્યક્તમાં અને ક્યારેક અવ્યક્તમાં હોય છે. જ્યારે વિનાશ કરવાની જરૂર પડે છે ત્યારે ધરતી ઉપર ક્યાંય પણ, જેમ કે હિમાલય જેવા પહાડ ઉપર, અવ્યક્તથી વ્યક્ત થઈ જાય છે. તેથી એમના કોઈ માતા પિતા નથી હોતા, સીધા અવ્યક્તમાં હતા, શિવપુરીમાં હતા. પછી એમાંથી એક રૂપ આવ્યું અને શંકર બની ગયા. આદિશક્તિનું એક રૂપ આવ્યું અને સતી બની ગઈ. તો વારંવાર અવતાર આવે છે, જાય છે. વિનાશ કરવાનો હોય ત્યારે આવી જાય છે, નહીં તો પછી ગાયબ થઈ જાય છે. હમણાં ક્યાં છે? હમણાં પણ હિમાલયમાં છે, પણ સાકાર રૂપે નથી, સૂક્ષ્મ રૂપમાં છે. જ્યારથી મનુષ્ય સૃષ્ટિ બની ત્યારથી શંકર આવ્યા છે ને, તે પહેલાં શંકરની જરૂરત ન હતી. બ્રહ્માંડ બને છે, મનુષ્ય બને છે, અસુર બને છે, આસુરી વૃત્તિવાળા બને છે, ત્યારે શંકરને વિનાશ કરવાની જરૂર પડે છે. તો દરેક કલ્પ પ્રલયમાં એટલે કે બ્રહ્માના એક દિવસમાં શંકર એકવાર સાકારમાં આવે છે, તો એકવાર એના લગ્ન થાય છે. અનેક ધર્મની અંદર જે તંત્રવિદ્યા ચાલી રહી છે, સનાતન ધર્મમાં પદ્ધતિસર થાય છે કે મહાકાળીની કરો તો મહાકાળી પાસેથી તમને જે શક્તિઓ મળશે એ પ્રમાણે તમારે મહાકાલ, મહાકાળી, રુદ્ર, ભદ્ર એવા ઘણા રૂપ છે, તેમની તપસ્યા કરે છે અને તેમનાથી લે છે. તો અસુરોની અંદર તો ફક્ત એક શૈતાન જ છે, તો શૈતાન પાસેથી જ શક્તિ લે છે ને. જુઓ, શૈતાનનો ગુરુ કોણ હોય છે? શૈતાન એટલે અસુર. અસુર બ્રહ્માની ઉપાસના કરે છે, બ્રહ્મા વરદાન આપી દે છે, તો અસુરોના ગુરુ બ્રહ્મા પણ થઈ ગયા ને. બ્રહ્માજી મુસલમાનોને વરદાન થોડું આપે? તેઓ તો માનશે જ નહીં ને. મુસલમાન તો મોહમ્મદને માનશે અને ખ્રિસ્તી ઈશુને માનશે. તો પોતપોતાના ધર્મપિતા, ધર્મગુરુ અલગ અલગ છે અને બધા મહાદેવને માનશે એવું નથી. આજની તારીખમાં પણ વૈષ્ણવપંથીઓ તો શિવ શબ્દ પણ ન બોલશે. તો પણ પાક્કા વૈષ્ણવ તો તંત્ર મંત્ર ન કરે, તેઓ વિષ્ણુની ઉપાસના પોઝિટિવ મંત્ર દ્વારા જ કરે છે. જુઓ, બ્રહ્માના 50 વર્ષ પૂરા થવા એટલે સૃષ્ટિમાં અર્ધપ્રલય, પ્રલય, કલ્પપ્રલય, મહાકલ્પપ્રલય કેટલી વાર થયા હશે? બ્રહ્માના એક દિવસમાં કલ્પપ્રલય થાય છે, 100 ચતુર્યુગ થાય છે, એક ચતુર્યુગમાં અર્ધપ્રલય થાય છે, 71 અર્ધપ્રલય થતાં એક વાર પ્રલય થાય છે. તેને મન્વંતર કહે છે, 14 મન્વંતર. તો આ મંત્ર પણ બદલાય છે. બાપુજી, હવે જેમ કે મહાકાળીએ કોઈને શક્તિ આપી અને એ વ્યક્તિએ કોઈની પાસે પૈસા લઈને કોઈનું વશીકરણ કરી દીધું અથવા કોઈનું ઘર બરબાદ કરી નાખ્યું, તો તેનું પાપ કોને લાગશે? તાંત્રિકને કે મહાકાળીને? મહાકાળીને. શક્તિ જેની કામ કરે છે તેને લાગશે. તો એમને શું સજા મળશે? બંનેને મળશે. એકનો પાવર યુઝ થાય છે અને એક કરાવે છે. મહાકાળી તો સૂક્ષ્મમાં છે, તો વધુ નીચે પડતી થશે. મહાકાળીની આત્મા વધુ પડી જશે. વાયુમંડળમાં અનેક રૂપ છે. તો એમને તો એટલી સજગતા હશે કે આ મારે નથી કરવાનું. શું બ્રહ્માને નથી ખબર કે હું અસુરને વરદાન આપીશ તો એને મારવા માટે બ્રહ્મા, વિષ્ણુ, શંકર ત્રણેયને મહેનત કરવી પડશે? મહાદેવ પણ મોટા મોટા અસુરોને વરદાન આપી દે છે. ત્રિપુરાસુર બ્રહ્માએ બનાવ્યો, પછી તેને મારવા માટે ત્રિદેવે કામ કરવું પડે છે. તો જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ અંદરો અંદર લડાઈ કરે છે, ત્યારે એમની શક્તિઓ વચ્ચે ઘર્ષણ થાય છે. જુઓ, આસુરી શક્તિ એટલે તમો પ્રધાનતા. બાપુજી, આસુરી શક્તિઓ, તમો પ્રધાનતા, તંત્રવિદ્યા આ રીતે ધરતી ઉપર ચાલતી રહી, લોકોના મગજ ખરાબ કરે, ઘર બરબાદ કરે, તો આનો અંત શું? જુઓ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગમાં જ્યારે અતિ થાય છે ત્યારે આ બધાનો વિનાશ કરવો પડે છે. પછી આ શક્તિઓ નષ્ટ થઈ જાય છે થોડા સમય માટે. સતયુગ આવશે, વાયુમંડળ બદલાઈ જશે, ત્યારે આ શક્તિઓ નષ્ટ થઈ જશે. તો શંકર ભગવાને આ કરી દેવું જોઈએ ને કે ભાઈ આ મહાકાળીના રૂપને સમજાવી દેવા જોઈએ. જુઓ, 3 દેવો અને દેવીઓ પણ અંદરો અંદર લડાઈ ન કરે તો પણ બ્રહ્માંડ સારી રીતે ચાલે. પણ એ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે શંકર હોય, ત્રણેય શક્તિઓનો દુરુપયોગ કરે છે ને. ત્રિદેવ છે એ ત્રિગુણાતીત નથી બનતા, એટલે કહે છે કે ત્રિગુણાતીત થવું હોય તો ઉપર પરમધામમાં ચાલ્યા જાઓ. બ્રહ્મ સ્વરૂપ બનવાનું છે. બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ સ્વરૂપની જરૂરત શા માટે પડે છે? એટલા માટે બ્રહ્મજ્ઞાની લોકો આ સતો, રજો, તમો પ્રધાન છોડીને ત્રિદેવથી ઉપર પરમધામમાં નિરાકારી અવસ્થામાં ચાલ્યા જાય છે. પણ કોઈ બ્રહ્મજ્ઞાની વ્યક્તિ છે, એના ઉપર કોઈ તંત્ર ક્રિયા કરે છે તો શું થાય? એને અસર ન થાય.
બ્રહ્મજ્ઞાની બ્રહ્મ સ્વરૂપને જો યાદ કરે છે, તેની અંદર આત્માની પોતાની શક્તિ હોય છે, એના ઓરામાં એટલો પાવર હોય છે, એનું સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર બધું ચાર્જડ રહે છે. એની ઓરામાં કોઈ પણ તાંત્રિક ક્રિયા કરીને ભૂત પ્રેત મોકલશે તો તે ભૂત પ્રેત જ મુક્ત થઈ જશે. દૂરથી એની ઓરામાં જઈને જ ભૂત પ્રેત ભાગી જશે. પછી જેને એ ભૂત પ્રેતોને મોકલ્યા છે ને તેને જ એ ખાશે. એટલે ઘણીવાર મનુષ્ય રૂપમાં પણ ખૂબ પાવરફુલ આત્માઓ હોય છે ને, તેમને ઓરા જોઈને ભૂત પ્રેત ભાગી જાય છે, તેને અસર ન કરી શકે. બધાને ભૂત પ્રેત અસર ન કરી શકે. આ મંત્ર તંત્ર ક્રિયા કમજોર આત્માઓ ઉપર થાય છે, જે આત્મ સ્વરૂપમાં છે. બેહદની આત્મા ઉપર ન થઈ શકે. આત્મ સ્વરૂપમાં સ્થિત છે, ઓરામાં પાવર છે, તો ઓરા સફેદ દેખાશે તો ભૂત પ્રેત ભાગી જશે. કાળો ઓરા હશે તો જ અસર થશે. નેગેટિવ આત્માઓના બ્લેક ઓરા હોય છે, પોઝિટિવ આત્માઓના સફેદ ઓરા હોય છે, પિંક ઓરા હોય છે. તો આ આત્માઓના પિંક અને સફેદ ઓરાને દૂરથી જોઈને જ ભૂત પ્રેત ભાગી જાય છે, કેમ કે એને ખબર છે કે હું આ ઓરામાં જઈશ તો હું જ મુક્ત થઈ જઈશ. આત્મા ભૂત પ્રેત ઓરામાં જ ખતમ થઈ જશે. એટલા માટે સારા લોકોના ઓરામાં તેઓ ન આવે. તો આ સ્મશાનમાં જ કેમ કરે છે? જેનું મૃત્યુ થાય છે તે અંતમાં સ્મશાન તો જાય જ છે. તો કમજોર આત્મા સ્મશાનમાં રહે છે અને સ્મશાનમાં સૌથી વધુ ભૂત પ્રેત રહે છે. તો જેમને ભૂત પ્રેત ઉપર પ્રયોગ કરવો છે તો સ્મશાનમાં જ રહે છે. મહાદેવ પણ વૈરાગી થઈ જાય છે ત્યારે વધુ પડતા સ્મશાનમાં જ જઈને બેસી જાય છે. મહાદેવ પણ ક્યારેક સાકારી હોય છે, ક્યારેક આકારી. ત્રીજું નેત્ર ખોલે છે તો આકારી હોય છે, વિનાશ કરે છે તો તમો પ્રધાન હોય છે. તો બાપુજી, આ તંત્રમાં દારૂ વગેરે ચડાવવો પડે છે, એવું કેમ? જો કોઈ પણ આસુરી વૃત્તિવાળા ભૂત પ્રેતને દારૂ જોઈએ કે તું મને દારૂ ચડાવ તો હું તારું કામ કરી દઈશ, તો કામ કરાવવું હોય તો દારૂ પીવડાવવો પડે છે ને. જેમ કે મનુષ્ય હતો ત્યારે એણે આખું જીવન દારૂ પીધો છે, હવે ભૂત પ્રેત બની ગયો તો ક્યાંય પણ મંદિર કે એવું કશું બન્યું છે ત્યાં દારૂ પીવડાવવાથી કામ થતું હોય તો લોકો દારૂ પીવડાવે છે. તે પ્રમાણે બીડી પીવડાવે છે અને કામ થાય છે. તો આખી જિંદગીમાં જે ખાધું છે તે અલગ અલગ ભૂત પ્રેત માંગશે. તમે ખવડાવશો તો તમારું કામ કરી નાખશે. બાપુજી, મેં એક વિડીયો જોયો હતો જેમાં એક વ્યક્તિ હતો, તે ચી પાવર બોલીને બધા બેઠેલા જાનવરોને જમીન ઉપર સુવડાવી દેતો હતો. એમની પાસે હજારો આત્માઓ હોય છે. તે આત્માઓ જાનવરોમાં પ્રવેશ કરી લે છે અને પેલી વ્યક્તિ જેમ એક્શન કરે છે તે પ્રમાણે કામ કરે છે. બાપુજી, ખ્રિસ્તીઓના ચર્ચમાં પણ ઘણા એવા આવે છે કે તેઓ એમ જ કરીને હાથ લગાડે છે અને તરત જ જાણે પડી જાય છે અને જાણે 1000 વોલ્ટનો કરંટ લાગ્યો હોય એ રીતે વ્યક્તિ પડી જાય છે. હા, એની સાથે તો હજારો ભૂત પ્રેત હોય છે જે એની અંદર પ્રવેશ કરીને જે ઈશારો કરે કે પડી જાઓ તો તે પડી જાય છે. તો લોકો ખુશ થશે કે વાહ, કેવું સરસ જાદુ થઈ રહ્યું છે. આ કાર્ય એલ્યુમિનાટી કરાવી રહ્યા છે. ઈસાઈઓના મંદિરોમાં બધા એલ્યુમિનાટી કામ કરી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત આ ધરતી પર છે જ નહીં, એ તો અહીંથી ભાગી ગયા. બધા એલ્યુમિનાટીઓએ એમને ભગાડી દીધા. બધા ચર્ચો નેગેટિવિટીથી ભરાઈ પડ્યા છે, એલ્યુમિનાટીઓથી ભરાઈ પડ્યા છે. આસુરી વૃત્તિવાળાઓએ કેપ્ચર કરી લીધું છે. મેં કહ્યું હતું કે આસુરી વૃત્તિવાળાઓએ આખું બધું જ કેપ્ચર કરી લીધું છે. એલ્યુમિનાટી એટલે બધા આસુરી વૃત્તિવાળા જેમને ગ્રહ કેપ્ચર કરી લીધા છે. મેં એક વિડીયોમાં કહ્યું છે કે બધા ગ્રહો, ઉપગ્રહો એમને કેપ્ચર કરી લીધા છે નેગેટિવ એલિયનવાળાઓએ. તો આ નેગેટિવ એલિયનવાળાઓ એટલે જે ધીરે ધીરે મનુષ્ય બની ગયા અને મનુષ્ય મરીને ભૂત બની ગયા તે છે. તો આ બધું એમણે કેપ્ચર કર્યું છે. એટલા માટે કહું છું કે દરેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયમાં પણ હજુ પણ નેગેટિવ વિનાશકારી કાર્ય આ લોકો દ્વારા થાય છે. આ નેગેટિવ આત્માઓ કોણ છે? પછી મુસલમાનોમાં પણ જે આતંકવાદી બને છે અને આતંકવાદી બનીને લોકોને મારી નાખો એ કોઈ સારું કામ નથી. તો આ નેગેટિવ આત્માઓ તેમની અંદર પ્રવેશ કરીને કરાવે છે. આ કોણે કેપ્ચર કર્યું છે? આતંકવાદીઓ દ્વારા કામ કરાવનારી જે આત્માઓ છે તે આ જ છે. તો ક્રિસ્ટલમાં કયા પ્રકારની એનર્જી હોય છે? શું આ એક સાયન્સ છે જેમાં તેનો ઉપયોગ કરી સારી આત્મા એનર્જી અને સાયકિક લે છે અને એવી કોઈ એનર્જી ક્રિસ્ટલમાં હોય છે? જુઓ, ક્રિસ્ટલ હોય છે ને, જેમ તમે ગુરુ અને ચંદ્રના નંગ પહેરતા હોવ છો, નવગ્રહના નંગ હોય છે, સ્ટોન, પથ્થર. તેમાં એવી માન્યતા છે કે વાયુમંડળથી એવી શક્તિઓ પ્રવેશ કરીને શરીરને સ્પર્શ કરશે અને પછી એ નવગ્રહોની શક્તિઓ શરીરમાં આવશે. એવી રીતે ક્રિસ્ટલ છે.
લોકો સમજે છે કે ક્રિસ્ટલ પાવર ખેંચીને અમને આપશે, વાયુમંડળ ઠીક કરશે એમ. પણ હવે એ પાવર રહ્યો નથી. વાયુમંડળ એટલું નેગેટિવ થઈ ગયું છે કે ક્રિસ્ટલ ગમે તેટલા ભરી દો પણ કંઈ ન થાય. ક્રિસ્ટલની માળા પહેરો કે કંઈ પણ કરો, ફરક પડવાનો નથી. બાપુજી, ન્યુમેરોલોજીમાં જેમાં નંબરના આધાર પર પ્રેડિક્શન્સ કરવામાં આવે છે, તો વાસ્તવમાં નંબરની અંદર કોઈ એનર્જી હોય છે? નિકોલા ટેસ્લાએ 3, 6, 9 એ સિક્રેટ ઓફ યુનિવર્સ છે એવું કહ્યું હતું. જુઓ, નિકોલા ટેસ્લા હોય કે પછી મુસ્લિમ 786 માને છે, તો આ નંબર આવ્યા ક્યાંથી તે વિચારો. કોઈ કહે છે કે 2 નંબર સારો છે, કોઈ કહે કે આ નંબર સારો છે, લકી છે વગેરે. અલગ અલગ રાશિ સાથે પણ નંબર જોડી દેવામાં આવે છે. પછી ટેરો કાર્ડ સાથે પણ જોડી દેવામાં આવે છે. હા બાપુજી, એક જ્યોતિષ કહે છે કે તમારા મોબાઈલમાં 52 કે એવો કોઈ નંબર આવે તો તમારા પૈસા નીકળી જશે કે તબિયત ખરાબ થઈ જશે. તો નંબરના હિસાબે તમારું ભવિષ્ય નીકળશે. તો નંબરનું રહસ્ય શું છે? જુઓ, 3D to 5D વાળા પણ ખૂબ નંબરની વાતો કરે છે. તો એવું છે કે સૂક્ષ્મ જગતમાં ઉપર ઘણા બધા યાન ઊભા છે. તે યાનના કોડ નંબર છે કે તમે આ નંબર પર વાત કરશો તો તમને ત્યાંથી હેલ્પલાઇન મળશે. પણ સૂક્ષ્મમાં નંબરના કોડનો સોર્સ ક્યાં છે? ક્યાંથી નંબર આવ્યો? કોણે આપ્યો? શા માટે આપ્યો? જેમ કે આપણા વૈજ્ઞાનિક અલગ અલગ પ્લાનેટને આઈડેન્ટિફિકેશન માટે નંબર આપે છે, એવી જ રીતે સૂક્ષ્મમાં ઘણા ગેલેક્સી અને દૂર દૂરથી આવેલા ઘણા બધા યાન છે. તો દરેકે પોતપોતાના નંબર વહેંચી લીધા છે. પણ અહીં તો બીજા હેતુ માટે ઉપયોગ થાય છે. કોઈકે કહ્યું કે તમને આ નંબર સૂટ કરે છે, તો સૂક્ષ્મવાળી આત્માએ કહ્યું હોય કે મારો આ કોડ નંબર કહેજો, આ નંબર યાદ કરશો તો હું હેલ્પલાઇન મોકલી આપીશ. એમ સૂક્ષ્મમાંથી આ નંબર આવ્યા છે. પણ આ હેલ્પલાઇન એટલી મળતી નથી. તમે ઘરની આગળ 786 નંબર લખી દો તો ભૂકંપ આવશે ત્યારે ઘર બચી જશે? બધા ધર્મની વાત છે. 3, 6, 9 નંબરને યુનિવર્સલ સિક્રેટ કહેનારનું પણ અંતે તો મૃત્યુ થયું હતું. એને કોઈએ બચાવ્યો? હવે લોકો પોતાના નામના સ્પેલિંગમાં એક્સ્ટ્રા આલ્ફાબેટ લગાડી દે છે. દાખલા તરીકે ABCD એમ, અને તેઓ કહે છે કે આ રીતે નામ બદલ્યું પછી અમારું ભાગ્ય બદલાઈ ગયું. એમાં તમારું શું કહેવું છે? જુઓ, જ્યોતિષમાં બધી રાશિઓમાં અલગ અલગ અક્ષર હોય છે. જન્મની રાશિ આ છે, પણ નામ બદલી નાખો તો ફળ બદલાઈ જશે એવું કહેવામાં આવે છે. પણ જ્યોતિષ ટોટલ ફેલ છે. મેં કહ્યું કે બધા ગ્રહોને એલિયન્સે કેપ્ચર કરી લીધા, ક્યાંથી ફળ મળશે? તો ટેરો કાર્ડમાં ઘણા હિન્દુ, ક્રિશ્ચિયન સ્પિરિટ ગાઈડ સાથે સંપર્ક બનાવી રહ્યા છે. ટેરોનું ઓરિજિન શું છે? શું ટેરોનો કોઈ પણ રેફરન્સ સનાતન શાસ્ત્રમાં છે? એનાથી હિન્દુ પર કોઈ અસર થાય છે? જુઓ, ટેરો કાર્ડ રીડિંગ હિન્દુ શાસ્ત્રોમાંથી નથી આવ્યું કે નથી તે હિન્દુ દેવી દેવતાથી આવ્યું. આ ક્રિશ્ચિયનિટીમાં છે, એલ્યુમિનાટી છે તેમનાથી આવ્યું છે. એમની સાથે આ બધું જોડાયેલું છે અને આ બધું મિક્સ થઈ ગયું. તેમાં આપણા લોકોએ રાશિઓ ભેળવી દીધી, કલર થેરાપી, આ બધું સૂક્ષ્મ જગતવાળાએ મિક્સ કરી દીધું અને સૂક્ષ્મ જગતવાળા આ બધું એપ્લાય કરીને કામ કરાવે છે. મંગળવારે લાલ, ગુરુવારે પીળું. સનાતનમાં બહુ છે અને ટોટકા પણ કરે છે કે કૂતરાને રોટલી ખવડાવો, ગાયને રોટલી ખવડાવો, ચોકડી ઉપર લીંબુ મૂકી દો તો ભૂત પ્રેત ભાગી જશે, કૃપા મળી જશે. તો પહેલાં સૂક્ષ્મ જગતવાળા ટોટકા કરાવતા હતા, પણ હવે આ બધામાં તાકાત નથી. આજે તમારા ઉપરથી લીંબુ ઉતારી દીધું અને કહે છે કે ભૂત ઘૂસેલું હતું તે લીંબુમાં આવી ગયું. 4 રસ્તા ઉપર મૂકી દો અને એ ચોકડી ઉપર મૂકેલા લીંબુ ઉપર કોઈનો પગ પડશે તો એ ભૂત એની સાથે જતું રહેશે. પણ વાસ્તવમાં આ ક્યારેક થાય તો ક્યારેક ન થાય. હવે મંત્રતંત્રની શક્તિઓ ધીરે ધીરે નષ્ટ થતી જઈ રહી છે. આજકાલ ભવિષ્ય કથન કરનારાઓ ઓટો રાઇટિંગ કરે છે, જેમાં ટ્રાન્સની અવસ્થામાં આપોઆપ જ તેમનો હાથ લખવા માંડે છે. તેમણે ખૂબ સાધના, તપસ્યા કરીને આ વિદ્યા મેળવી છે, તો એમને કોઈ મદદ કરી રહ્યું છે? જુઓ, આ લખાવનારા, ટ્રાન્સમાં જનારા અને આ બધું કરનારા જે હોય છે તેની ઉપાસના કરે છે, જેમની પાસેથી સિદ્ધિ મળે છે. તેઓ દેવી દેવતાઓની ઉપાસના નથી કરતા, વધુ પડતી ભૂત પ્રેતોની જ ઉપાસના કરે છે અને ટ્રાન્સમાં જાય છે. ત્યારે ભૂત ઘૂસી જાય છે અને તે ભૂત એમને ખેંચી લે છે, અનુભવ કરાવે છે અને કહે છે કે મેં ટ્રાન્સમાં આ જોયું અને મેં ટ્રાન્સમાં આ પેલું જોયું. બ્રહ્માકુમારીમાં પણ આ રીતે ટ્રાન્સમાં બાબાને મળવા જાય છે. જુઓ, બ્રહ્માકુમારીવાળા બધા સેન્ટરમાં ભોગ લગાવે છે, બધા ટ્રાન્સમાં જાય છે તો બધા બોલે છે કે બાબાએ આજે મને આ કહ્યું અને આ દેખાડ્યું.
તો શું 10,000 સેન્ટરોમાં ભોગ લગાડ્યો અને 10,000નો મેસેજ છે તે તો અલગ અલગ હોય છે, તો બધાનો એક નથી હોતો. બધા થોડા જાય છે, અમુક લોકો જ ટ્રાન્સમાં જાય છે. 10,000 સેન્ટરોમાં આત્માઓ હોય છે ને, આત્માઓ એમને ખેંચીને બ્રહ્મા બાબાના અલગ અલગ રૂપો દેખાડે છે, કારણ કે બ્રહ્મા બાબાનો ગોળો ધરતીથી 100 કિલોમીટર ઉપર છે. તો જે પણ બ્રહ્માકુમારીના માનવાવાળા છે, જે લોકો દાદા લેખરાજને માને છે, બ્રહ્મા બાબાને માને છે, તેઓ મરી જાય છે ત્યારે 100 કિલોમીટર ઉપર આવેલા ગોળામાં જતા રહે છે. તો એ લોકો જ સેન્ટરમાં આવીને બધાની મદદ કરતા હોય છે. એમની પાસે તો કૃષ્ણને માનનારા પણ કરોડો ભૂતો છે, શિવને માનનારા કરોડો ભૂતો છે, ત્રિદેવને માનનારા ભૂતો પણ છે. ત્યારે જ તો કરોડો લોકો એમની સાથે જોડાયેલા છે. એકની પાછળ ભૂત પ્રવેશ કરીને એમની પાસે લઈ આવે છે. ત્યારે બ્રહ્માકુમારીઓના સેન્ટર ચાલે છે. આમ જ નથી ચાલતા. એમના એક સેન્ટરમાં 30થી 40,000 ભૂતો હશે. એક બ્રહ્માકુમાર કુમારીને ચલાવવા માટે 100 ભૂતો જોઈએ. તો બાપુજી ગુલજાર દાદી જ્યારે બોલે છે ત્યારે તેમનો અવાજ બદલાઈ જતો હોય છે. જ્યારે એમનામાં દાદા લેખરાજ પ્રવેશ કરે છે ત્યારે ગુલજાર દાદીની ઓરિજિનલ આત્મા દબાઈ જતી હતી. પછી તેના ઉપર બેહદના આકારી બાપનું એક રૂપ આવીને તેને ગોડ રેજ મારીને બોલાવતું હોય છે. તો એ આત્મા ઉપર ખૂબ જ લોડ પડતો હોય છે. તો ગુલજાર દાદીનો અવાજ તો ખતમ જ થઈ જાય છે. આમ પણ આપણે તો ઘણું જોયું છે કે કોઈ પણ મનુષ્યની અંદર કોઈ પણ ભૂત પ્રેત પ્રવેશ કરી જાય અને પછી એ બોલવા લાગે કે હું આ છું, હું તે છું, ત્યારે એ મનુષ્યનો અવાજ બદલાઈ જાય છે. અલબત્ત પુરુષમાં સ્ત્રીનો અને સ્ત્રીમાં પુરુષનો અવાજ થઈ જાય છે. જે કોઈ અંગ્રેજી ન જાણતું હતું તેની અંદર ભૂત આવી જાય તો પછી અંગ્રેજી બોલવા લાગે છે. તો આ વસ્તુ, આ બધી વાતો સૂક્ષ્મ જગતમાં સામાન્ય છે. તો બાપુજી શું એલિયન મનુષ્યમાં પ્રવેશ કરી શકે છે કે ફક્ત ભૂતોમાં જ પ્રવેશ કરી શકે છે? એલિયન્સ અને ભૂતોમાં ખૂબ ફરક છે. જે ભૂત પ્રેતો છે તે તમો પ્રધાન છે, વધુ પડતા રજો પ્રધાનમાં પણ નથી આવતા. સતોની તો વાત જ છોડો. એલિયન્સ મનુષ્યમાં પ્રવેશ કરતા નથી, રેજ મારીને કાર્ય કરાવે છે. ઘણી જગ્યાએ એવું બતાવવામાં આવ્યું છે કે મનુષ્યને જંગલમાં ભગાવીને શિકાર કરવામાં આવે છે, એવી વિકૃતિ છે. પછી તંત્રની અંદર એને હાસિલ કરવામાં આવે છે. તો તંત્રોથી માનવતાને કઈ રીતે કંટ્રોલ કરે છે? જુઓ, અઘોરી મંત્રતંત્રનો પ્રવેશ કરાવીને કોઈને મારી નાખે છે. તો જંગલની અંદર જઈને તે જાનવરોને પણ મારી નાખે છે. તો આ મંત્રતંત્ર માનવતા માટે કામ કરતા જ નથી. આ તો માનવતા વિરોધી છે, મનુષ્યની વિરુદ્ધ જ કામ કરે છે. હવે આપણે ચંદ્ર વિશે વાત કરીએ કે પૂનમ અને અમાસ. તો અમાવસ્યામાં એવું શું થઈ જાય છે કે બધી પ્રક્રિયાઓ અમાવસ્યાએ જ થાય છે? જુઓ, ચંદ્રને મનનો કારક કહેવામાં આવ્યું છે. તે મનુષ્યના મન ઉપર અસર કરે છે. તો જ્યારે ફૂલ મૂન હોય છે ત્યારે ચંદ્રનો પાવર વધારે હોય છે, તો એની ગ્રેવિટી વધી જાય છે. તો લોકોના મન ઉપર વધુ અસર કરે છે, તો લોકોના મનને ખેંચે છે. તો રાસલીલા એ જ સમયે ફૂલ મૂન ઉપર થતી હતી, શરદ પૂર્ણિમા. ફૂલ મૂન હશે તો મનને શાંત કરશે. તો ફૂલ મૂનમાં ભૂત પ્રેતોની શક્તિઓ નિયંત્રિત રહે છે. અને જ્યારે ચંદ્ર ન હોય, અમાવસ્યા હોય, ત્યારે અંધારું હોય છે. ત્યારે અંધારામાં ભૂત પ્રેતોની શક્તિ વધી જાય છે. આ રહસ્ય છે. ભૂત પ્રેત અજવાળું સહન ન કરી શકે એટલે રાત્રે 12થી 3માં વધુ તંત્ર વિદ્યા થાય છે. દિવસમાં ક્યાંક ઝાડ ઉપર લટકી જાય અથવા જ્યાં અંધારું હોય ત્યાં ચાલ્યા જાય છે. તો ક્રિશ્ચિયનો પણ ફૂલ મૂન અને ન્યૂ મૂન ઉપર શૈતાનને બોલાવવા માટે રિચ્યુઅલ્સ કરે છે. તો મૂનની એનર્જીના ડાર્ક ફોર્સને સીધી હેલ્પ આ જઈ શકે છે. સીધી હેલ્પ એ કે શૈતાનને બોલાવવા માટે અંધારું જોઈએ, મૂન ન જોઈએ. બાપુજી બુદ્ધના જન્મ પછી તંત્ર વિદ્યાનું જોર અધિક વધ્યું. એમની માન્યતામાં તારાદેવી, બગલામુખી દેવી ઇત્યાદિ ખૂબ જ ભયંકર દેખાતી દેવીઓ છે. આમ તો અહિંસાનો પાઠ ભણાવે છે, તો આવી દેવીઓ કઈ રીતે અસ્તિત્વમાં છે? જુઓ, બૌદ્ધ ધર્મ છે તેમાં ગૌતમ બુદ્ધે નથી આત્માનું જ્ઞાન આપ્યું કે નથી પરમાત્માનું જ્ઞાન આપ્યું, કોઈ પણ જ્ઞાન આપ્યું નથી. તો તેઓ વેદોને કે ઉપનિષદોને માનતા નથી. તો એ તો નાસ્તિક ધર્મ છે, એમની હવે શું વાતો કરવી? ગૌતમ બુદ્ધ ગયા પછી એમના ઘણા બધા ફોલોવર્સ થયા. આજે એમના ફોલોવર્સના 72 ગ્રુપ છે. તો આ ફોલોઅર્સ અલગ અલગ માન્યતાઓમાં માનતા હોય છે. હમણાં ના માનતા હોય પણ ક્યારેક તેઓ માનતા હતા, એવું બન્યું હોય. સનાતન ધર્મમાં બગલામુખી અને તારાદેવી નામની દેવીઓ છે.
તાંત્રિકો ઉપાસના કરીને એમને સિદ્ધ કરતા હોય છે, સિદ્ધિ મેળવે છે. સિદ્ધિઓ આ મૃત્યુલોક માટે હોય છે. તો શંકરાચાર્ય કહ્યું એ પ્રમાણે જે બ્રહ્મમાં માને છે તેમને માટે તો આ જગત મિથ્યા છે, મૃત્યુલોક મિથ્યા છે, વિષ્ઠા સમાન છે. એટલા માટે સિદ્ધિઓને વિષ્ઠા સમાન કહી છે. બાપુજી, આજકાલ ઊંઘમાં ચાલનારાઓની સંખ્યા વધી રહી છે. તો આ બીમારી છે કે ભૂત પ્રેત પ્રવેશ કરીને કરાવે છે? એ ભૂત પ્રેત કામ કરે છે. કોઈ જોર જોરથી પોતાની સાથે જ વાત કરતો હોય તો એ બ્લેક મેજિક છે? હા, કોઈએ બ્લેક મેજિક કર્યું છે, એના ઉપર ભૂત પ્રેત છોડ્યું છે. મંત્ર બોલવાથી આજે પણ ભૂત પ્રેતોને તકલીફ થાય છે? મંત્રોમાં એવી કોઈ ઉર્જા છે? જુઓ, ભૂત પ્રેતોને નેગેટિવ એનર્જી મોકલવામાં આવે છે. તો ભૂત પ્રેતોની વિરુદ્ધ જે કોઈ ખાસ મંત્ર હોય છે તેને ભૂત પ્રેતો સહન નથી કરી શકતા. આપણે ત્યાં જે રીતે કહે છે કે ઠાકોરના નામ પર નીકળી જા, રામના નામ પર નીકળી જા, ત્યારે ભૂતો જોર જોરથી બૂમો પાડતા હોય છે. જો કે ભૂત પ્રેતો રામ નામમાં માને છે ખરા, અને રામ નામ હોય છે ત્યાં મોક્ષ માટે જાય છે. તો આવી અનનેચરલ ક્રિયાઓ કરવાથી તાંત્રિકના શરીર ઉપર કોઈ અસર થાય છે? થાય તો આ બધું શા માટે કરે છે? શરીર ઉપર અસર થાય છે, પરંતુ પૈસા કમાવા માટે આ બધું કરે છે. શું તંત્ર દ્વારા આખી દુનિયાને ઉપર સંમોહન કરી શકાય? નહીં કરી શકાય. જુઓ, તમારે આખી દુનિયાને નિયંત્રિત કરવી છે, કેપ્ચર કરવી છે. જેમ કે ભૂલોકને કેપ્ચર કરવું હોય તો તમારે ઉપર ચોથા લોકમાં, સ્વર્ગલોકમાં જવું પડે. સ્વર્ગલોકના માલિક બનશો તો તમે એને કેપ્ચર કરશો. ઇન્દ્રદેવ બનશો તો ત્રણેય લોકના માલિક બનશો. ઇન્દ્ર બનવા માટે રાજા બનીની જેમ 100 યજ્ઞ કરવા પડે, વિષ્ણુનો યજ્ઞ કરવો પડે. આ તંત્ર મંત્રથી ઇન્દ્ર ન બની શકાય. તો ભૂલોક, ભુવરલોક, સ્વરલોક એ ત્રણેય લોકની તો કંટ્રોલિંગ સિસ્ટમ એના હાથમાં આવી ગઈ. હમણાં એ સિસ્ટમ નથી, પણ ઇન્દ્ર તો ઉપર છે. તો કોઈને કોઈ બનીને બેઠું હોય, બદલાતા રહે છે. એને કાઢીને કોઈ અસુર પણ ઘૂસી જાય. આજે પણ ઇન્દ્રલોકમાં કોઈ ઇન્દ્ર હશે? હમણાં તો કોઈ દેખાતું નથી. ઇન્દ્રલોકમાં એલિયન ઘૂસી ગયેલા છે. ઉપર બધા ઇન્દ્રલોક, ભૂલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, આખા બ્રહ્માંડને એલિયનોએ કેપ્ચર કર્યું છે. એલિયન્સ દેવતાઓને કઈ રીતે જુએ છે? એલિયનની અંદર પણ અલગ અલગ કેટેગરીની આત્માઓ છે. હાઈ લેવલની પરમ લાઇટના 10 કલાની ઉપરના જે એલિયન્સ છે તે અલગ છે. 1 કલાથી 2-3 કલાવાળા એલિયન્સ છે તે અલગ છે. તમે કહ્યું કે ઇન્દ્ર બનવું પડે, તો રાવણે તો બધાને નિયંત્રણમાં રાખ્યા હતા. તો રાવણ તાંત્રિક હતો? રાવણ સૌથી મોટો તાંત્રિક હતો. તે શંકરની ઉપાસના કરતો હતો. મનથી ઉડનારું જહાજ એની પાસે જ હતું. મનથી ઉડનારું પુષ્પક વિમાન રાવણનું ન હતું, એના ભાઈનું હતું. મંત્રતંત્રની શક્તિઓ ભૂલોકની એટલે કે ધરતીની શક્તિઓ હોય છે. 9 ગ્રહોને પકડીને રાવણ રોજ ટીપતો હતો, શંકરની ઉપાસના કરતો હતો. તો મહાદેવના મંત્રતંત્રની બધી જ શક્તિઓનો ઉપયોગ કરતો હતો. એક દેવીના મંદિરમાં જઈને પણ તે મંત્રતંત્રની ઉપાસના કરતો હતો. તેનો પુત્ર ઇન્દ્રજીત પણ કરતો હતો. ત્યારે જ તો લક્ષ્મણે એને માર્યો હતો, નહીં તો એ ભાગી જાતે. શું આ તાંત્રિક કે ઓઝા જ્યારે ભૂત કે પિતૃઓને પ્રશ્ન પૂછે છે તો એમને તકલીફ પહોંચે છે? એમને બોલાવવામાં આવે તો એમને કષ્ટ થાય છે? જુઓ, જે ભૂત પ્રેત બની ગયો છે તેને કોઈ પણ પ્રશ્ન પૂછો તો એની પાસે જવાબ હશે તો તે આપી દેશે, નહીં હશે તો એને તકલીફ થાય છે. ક્યારેક પિતૃઓ ન આવવા માંગતા હોય, ઉપરના કોઈ લોકમાં બેઠા હોય, ગાંધર્વ લોકમાં બેઠા હોય કે યક્ષ લોકમાં બેઠા હોય, આરામથી રહેતા હોય, અને અહીં એમનો પૌત્ર કે કોઈ એમનું આવાહન કરે તો ઉપરથી આવવા માંગતા ન હોય તો નહીં આવે. કેટલું પણ તમે બોલાવો તેઓ નહીં આવે. કેટલા પણ તંત્ર મંત્ર કરો, એમની મરજી છે. કોઈ સ્વર્ગમાં ગયું હોય તો નહીં આવે, કોઈ મહરલોક ગયું હોય તો થોડું આવે? ન આવે. બ્રહ્માપુરી ચાલ્યું ગયું, કોઈ વિષ્ણુપુરી જતું રહ્યું, કોઈ પરમધામ જતું રહ્યું તો આવશે જ નહીં. તો બધા આવી જાય એવું જરૂરી નથી. પરંતુ અહીં વાયુમંડળમાં પણ ઘણા છે. ઘરની આસપાસ અને ઘરની અંદર પણ ઘણા રહેતા હોય છે. પરંતુ એમને ન આવવું હોય તો ન જ આવશે. બાપુજી, વાસ્તુશાસ્ત્ર શું છે? એ તો બકવાસ છે. જે મોટા મોટા મકાનો બને છે તે વાસ્તુશાસ્ત્ર અને એના હિસાબે બને છે. પણ શું વિનાશ થાય છે ત્યારે પડી નથી જતા? વાસ્તુશાસ્ત્ર પહેલાંથી જ હતું. શાસ્ત્ર એટલે જૂના શાસ્ત્ર, પહેલા પરાર્ધનું. આ 9 ગ્રહનું જૂનું જ્યોતિષ હતું. 9 ગ્રહ જ્યારથી બન્યા ત્યારથી છે. એટલે કે બ્રહ્માના પહેલા પરાર્ધનું આ શાસ્ત્ર છે.
પણ હવે આ બધું કશા કામનું નથી. પછી તે વાસ્તુશાસ્ત્ર હોય કે જ્યોતિષશાસ્ત્ર, બધું ફેલ છે. આટલી તમોપ્રધાન દુનિયામાં કશું કામ લાગવાનું નથી. વૈદિક એસ્ટ્રોલોજી હોય કે વેસ્ટર્ન હોરોસ્કોપી હોય, કશું કામ લાગવાનું નથી. ફક્ત દેખાડો છે અને ભૂત પ્રેત તે કામ કરાવે છે. તો કોઈ એવી ચીજ છે જેને આપણે પાસે રાખવાથી ભૂત પ્રેત એટેક કરી શકે? જુઓ, ભૂત પ્રેતને આકર્ષી શકે એવી કોઈ પણ ચીજ વસ્તુ પાસે રાખશો તો ભૂત પ્રેત તમારી આસપાસ ફરતા રહેશે. તેવી ચીજો ન રાખો. ઘણા લોકો વ્યક્તિઓનો પડછાયો જોઈને તેને ટ્રીટમેન્ટ કરે છે, ફોટો જોઈને ટ્રીટમેન્ટ કરે છે. જુઓ, પડછાયા અને ફોટોથી ટ્રીટમેન્ટ કરનાર જ્યારે વ્યક્તિનો ફોટો હાથમાં લે છે ત્યારે તેના ભૂતો એ ફોટોવાળી વ્યક્તિની પાસે પહોંચી જાય છે. એના સૂક્ષ્મ ઓરાની અંદર જે પણ માહિતી છે તે ટ્રીટમેન્ટ કરનારના કાનમાં આવીને કહી દે છે. તો એ પાસ્ટ કહી દે છે, ફાસ્ટ કહી દે છે, ફ્યુચર નથી કહેતા. ફ્યુચર કહેશે તો ખોટું જ પડશે. તો બાપુજી, સૌથી પહેલો અને છેલ્લો પ્રશ્ન એ છે કે શું મનુષ્ય તંત્ર વિદ્યાનો ઉપયોગ કરવો જોઈએ? ન કરવો જોઈએ. આત્માની શક્તિને જગાડો, આત્મ સ્વરૂપ બનો, સ્વયંને ઓળખો. આવનારા સમયમાં આવા તંત્ર મંત્ર, ભૂત પ્રેત, એલિયન એ બધાનો પ્રકોપ ખૂબ જ વધવાનો છે. તેના માટે મનુષ્ય શું કરે? તેના માટે આત્માની શક્તિ વધારો, આત્મ સ્વરૂપ બનો, બેહદના પરમપિતાને જ્ઞાનથી જાણો, એની પાસેથી પાવર લો, ઓલમાઇટી પાસેથી પાવર લો. હવે બીજા કોઈની પાસે પાવર નથી. ડાયરેક્ટ આત્માનો પાવર લો, પરમ લાઇટનો પાવર લો. પરમ દિવ્ય લાઇટ, દિવ્ય સ્વરૂપ, દિવ્ય બુદ્ધિ. દિવ્ય બુદ્ધિથી જ્ઞાન આવશે, દિવ્ય જ્ઞાનથી દિવ્ય ચક્ષુ આવશે, દિવ્ય દ્રષ્ટિ આવશે, ઓરામાં પરમ લાઇટ આવશે. તો આવી નેગેટિવ જે એનર્જી છે એ તમારી ઓરા જોઈને જ ભાગી જશે. બાપુજી, ઘણા લોકો કોન્ટેક્ટ કરે છે અને કહે છે કે બાપુજીને કહો કે અમારી મદદ કરે, અમારી ઉપર ભૂત પ્રેત અને તાંત્રિક ક્રિયાઓ થઈ છે. જુઓ, દરેક આત્મા પોતે જ પોતાની મિત્ર અને પોતાની શત્રુ છે. તમે આત્મજ્ઞાન લો અને આત્મ સ્વરૂપ બનો અને પોતાની શક્તિ વધારો. અંતમાં કોઈ તમને બચાવનાર ન હશે. તમારી પોતાની જ પાવર તમને કામ લાગશે. ઓલમાઇટી પાસેથી પાવર લો, એ પાવર આપી રહ્યા છે. તમે એને જ્ઞાનથી જાણો, માનો. ગીતામાં શું કહે છે? તું આત્મ સ્વરૂપ બની મુજ પરમાત્માને યાદ કર. હું તારા બધા વિકર્મ વિનાશ કરીને અંતમાં તને ઉચ્ચથી ઉચ્ચ પરમધામ લઈ જઈશ. તો હવે આ બધું થવાનું છે. થર્ડ વર્લ્ડ વોર થયો તો શું કરશો? હમણાં તો કંઈ જ નથી. આવનાર સમયે જો થર્ડ વર્લ્ડ વોર થયો તો ભૂત પ્રેત મનુષ્યથી અનેક ગણી સંખ્યામાં છે. હું એક વાત કહું, આજથી 220 વર્ષ પહેલાં ધરતી પર મનુષ્ય ફક્ત 100 કરોડ હતા. આજે 800 કરોડથી પણ વધુ છે. તો આ 700 કરોડ મનુષ્ય આત્મા ક્યાંથી આવી? પહેલાં ભૂત પ્રેત હશે તો જ આવ્યા, ક્યાં તો ઉપરથી એલિયન્સ આવ્યા હશે. 3900 વર્ષ પહેલાં જે અબ્રાહમનું આખું ગ્રુપ આવ્યું એ બધા એલિયન્સ હતા, ઉપરથી આવ્યા છે. તો એકવાર એલિયન્સ મનુષ્ય બની જાય છે તો પછી મનુષ્ય જ બનતા રહે છે. પછી તો જન્મ મરણના ચક્રમાં તેઓ પણ આવે છે. તો એલિયન્સ પણ અહીં આવીને પોતાના રૂપ કાઢીને મનુષ્ય બનાવી દે છે, પોતાની સંખ્યા વધારી દે છે. એ લોકો ઓરિજિનલ પોતે નીચે નથી આવતા. એ પોતાનું રૂપ કાઢશે અને મનુષ્ય તરીકે મોકલે છે. પોતાના ધર્મનું વિસ્તરણ કરવા માટે આવું બધું કરતા રહે છે. બાપુજી, ઘણા લોકો આ બધી વાતોમાં સમજણ ન પડે તો એવું કહે છે કે બાપુજી અંગ્રેજી ફિલ્મો ખૂબ જોઈ છે, કેવી વાતો કરે છે. હું બધું જોઉં છું. આખી દુનિયાના પ્રેક્ટિકલ અનુભવ માટે હું બધું જોઉં છું અને મેં બધું જ જોયું છે. ઉપરથી દૂરથી જે રીતે જોવામાં આવે છે એવી રીતે હું અહીંથી બધું જોતો રહું છું. આખી દુનિયાની દરેક ચીજનું નોલેજ મને છે અને તે જરૂરી છે. તમારે ભૂત પ્રેત વિશે વાત કરવાની હોય તો ઉપરના બ્રહ્માંડોની વાત પણ કરવી પડે છે. અનંત કોટી બ્રહ્માંડોમાં પણ આવું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું તે પણ હું જોઉં છું. ગેલેક્સીઓમાં શું થઈ રહ્યું છે, યુનિવર્સમાં શું થઈ રહ્યું છે, ગ્રેટ યુનિવર્સમાં, ગ્રેટ યુનિવર્સમાં અને તેનાથી ઉપરની દુનિયા વિશે પણ આપણે વાતો કરીએ છીએ. બાપુજી, આજકાલની જનરેશન તો એ નથી સમજતી કે આ બધી ચીજોનું પણ અસ્તિત્વ છે. આ સૂક્ષ્મ જગત, કારણ જગત, મહાકારણ જગત. જો સાયન્સ તો 93 બિલિયન લાઇટ યર્સનું સૂક્ષ્મ જગત બતાવે છે. ટ્રિલિયન્સ અને ટ્રિલિયન્સ ગેલેક્સીઓ પણ બતાવે છે. મલ્ટીવર્સની અંદર રેતીના કણ જેટલા યુનિવર્સ કહે છે અને હિન્દુ શાસ્ત્રોમાં પણ લખ્યું છે અનંત કોટી બ્રહ્માંડ. અને અંતમાં તો આત્મજ્ઞાનની જ વાત કામ લાગશે. અંતમાં ભૂત પ્રેત પિશાચો એ બધાની વાતો બધા ભૂલી જશે, થાકી જશે.
આજે આ બધું જ્ઞાન નવું નવું છે એટલે બધાને સારું લાગે છે, પરંતુ અંતમાં ટીવી અને ચેનલને બધા ઇડિયટ કહેશે, કેમ કે ચારો તરફ નેગેટિવ વાઇબ્રેશન્સ ખૂબ હશે, વિનાશનું વાયુમંડળ હશે અને એનાથી બચવા માટે એમને પાવર જોઈએ, તો ત્યારે આત્મજ્ઞાનની તરફ જશે. હમણાં તો બધાની જ વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે. ખાઓ પીઓ એશ કરો, કાલ કોણે જોઈ છે એવું ચાલી રહ્યું છે. પણ બધા નાસ્તિકવાદની તરફ જઈ રહ્યા છે. બધા જ ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયમાં બધા જ નાસ્તિકવાદ તરફ જઈ રહ્યા છે. એટલા માટે હવે સમય થોડો એવો આવશે કે લોકો પછી પરમ સત્યને શોધશે. તો હું કોણ છું, ક્યાંથી આવું છું, આત્માની અવસ્થા, આત્મ સ્વરૂપની અવસ્થા, એ બધું શોધાશે. હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન કે હજુ ધરતી 100 વર્ષ ચાલે તો ધરતીનું પોપ્યુલેશન 800 કરોડથી 2000 કરોડ થઈ જશે? ધરતી ચાલવાની નથી અને આ થવાનું નથી. મનુષ્યની સંખ્યા ધીરે ધીરે ઓછી થતી જશે, વધશે નહીં. વધુથી વધુ આ 2-3 વર્ષમાં 900 કરોડ સુધી પહોંચી શકે. ત્યાર પછી તો ઓછી થતી જશે. નેચરલ કેલેમિટી ખૂબ વધી જશે. તમો પ્રધાનતા ખૂબ વધી જશે. સૂક્ષ્મ જગતની આત્માઓ પણ મનુષ્ય બનવા નહીં માંગશે. આજકાલ તો વાસનાઓને કારણે ધરતી ઉપર જન્મ લેવા માટે ભૂત પ્રેતોની લાઈન લાગી છે. પછી ગરીબી જોશે, ભૂખમરો જોશે, વિનાશ જોશે, ત્યારે સમજશે કે ધરતી પર જન્મ નથી લેવો. પછી મનુષ્ય સૃષ્ટિ ધીરે ધીરે નષ્ટ થતી જશે અને 3rd વર્લ્ડ વોર થશે તો સૃષ્ટિ ખતમ જ થઈ જશે. તો પરમ શાંતિના વાઇબ્રેશનથી રોકી શકતા હો તો રોકી લો. પરમ શાંતિ ગ્રુપ વિનાશને રોકી શકે છે. પરમ શાંતિના વાઇબ્રેશન્સ નાખીને લોકોને પરિવર્તન કરીને રોકી શકાય છે. તો બાપુજીએ ખૂબ જ મહત્વપૂર્ણ વાતો કરી છે. તેને માટે બાપુજી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે નવી આત્માઓ જોડાય છે તેમને કહીશ કે બાપુજીએ ભૂત પ્રેતો ઉપર, એઆઈ અને એલિયન્સ ઉપર, મહાકાળ પ્રલય ઉપર વિડીયો બનાવ્યા છે. મહાકાળ પ્રલય બાય બાપુજી દશરથભાઈ પટેલ પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને અમારા ખૂબ જ સારા વિડીયો મળી જશે, જેમાં ખૂબ જ મહત્વપૂર્ણ વાતો થઈ છે. આ બધા જ મહત્વપૂર્ણ વિડીયો તમે જોશો, લાઈક અને શેર કરશો. બેહદ કી પરમ મહાશાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो